હાલો મિત્રો, એક જમાવટ ન્યૂઝની વિડીયો જોતા હતા. મેં જોયો કે એમાં એક ભાઈ આવી સલાહ આપતા હતા કે જળ સંચય ખેડૂતને કરવો જોઈએ, કિસાન ભાઈઓને જળ સંચય કરવો જોઈએ, જળનો સંગ્રહ કરવો જોઈએ. હા, સાચી વાત છે. હાલો, જળનો સંગ્રહ કરવો જોઈએ, બરાબર છે. પણ જળનો સંગ્રહ કરવા માટે સરકારે આગવણી એક જ વાર કરી. તેથી કેશુભાઈ પટેલ હતા. કેશુભાઈ પટેલે 60 સાલીના ચેકડેમ નદીઓમાં, વાયાઓમાં, હેઠે ખેતલાવડા એ કેશુભાઈ પટેલે કર્યા. કારણ કે એ કિસાન હતો અને ખેડૂત હતો. એને સૂઝબૂઝ ખેતીની બધી હતી. કારણ કે એની ચેકડેમ ખૂબ બંધાવ્યા. તે પછી આ સરકારે એક નવું તળાવ નથી કર્યું મિત્રો. હજી અમારે અહીંયા મારો ગામ જૂનીફોટ, તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા, હણમતિયા ડેમ મને 62 વર્ષ થયા. મને સાંભળે 40-45 વર્ષ થયા. એમાં માપ્યું હતું પહેલાં એ કામ કરવાનું હતું. પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી એટલે એ ભાઈઓએ એકવાર આવે ચૂંટણી ટાણે, કાં ડંગણા ત્યાં ટેકાવે, આમ પાયો માપે ખોટા ખોટા, કાં સૂનો સાટે ને લીટા તાણે કે હવે અવાર થઈ જાય. પછી પાછું 5 વર્ષ કોઈ ન જોયું. એમ કરતાં કરતાં 30 વર્ષ કાઢ્યા. 30 વર્ષ કાઢતા એનો કાઢિયો બનાવ્યો. અને મેરામણભાઈ ગોરિયા એ જ્યારે સુટાણાના ધારાસભ્ય બન્યા ખંભાળિયા તાલુકાના, એનીએ જે કંઈ કર્યું હોય મહેનત કરી અને એ ઉદ્ઘાટન કરાવ્યું હતું. એ તળાવનું ઉદ્ઘાટન કરાવી અને એ કામ ચાલુ થયું હતું અને કાઢિયો બંધાઈ ગયો. એમાં ગેબ રાખી દીધો, ગોખો રાખી દીધો. એમાં 15 વર્ષે પાછી જમીન સંપાદન કરી મિત્રો. ઈતા જુઓ તમે, આમાં જળ સંચય કરવો ક્યાંથી, જળ સંચય કરવો કેવી રીતે, જળ સંગ્રહ કરવો કેવી રીતે? આખી જિંદગી તમારી વહી જાય. 32 કરોડ ને 68 લાખ રૂપિયા 20 વર્ષ પહેલાં વાપરીને મૂકી દીધા ત્યાં. એમાં આપણે આગળ કેદી આવીએ? કિસાને ના આગળ આવે ને સરકારને નુકસાની. હે, જેને નથી કરવું એના ખિસ્સાના પૈસા થોડા રોકાય છે. સરકારની તેજોરીમાંથી પૈસા રોકાણા છે અને આમ જનતાની ટેક્સમાંથી પૈસા આવ્યા હતા. એ નુકસાની જનતાને જ છે, નેતાઓને તો કંઈ છે નહીં. એને શું નુકસાની ભાઈ? આ 30 વર્ષે પાછો એ ગોખો હજી બુરાણો નથી. અવાર માંડ માંડ જમીન સંપાદન કરી અને એ ખેડૂતને પૈસા સૂકવા છે. એ સૂકવી દીધા, અવાર માંડ માંડ કરીને સૂકવી દીધા. હજી અવાર આવતી હિતાવીની ચૂંટણી આવી છે ને ત્યાં લગભગ એ કાઢીઓ બંધ કરીએ. આવતી હિતાવીની આ ચૂંટણી આવી છે ને એ તેથી લગભગ બંધ કરીએ દેખાવા માટે કે જો અમે બાંધી દીધું તળાવ. અરે મારા બાપ, તમે બાંધ્યું નથી, આખી જિંદગી નીકળી ગઈ ખેડૂતને. ત્યાં કેટલા ગામ છે, કેટલા ગામને ફાયદો થાય. 32 કરોડ 68 લાખ રૂપિયા એનું વ્યાજ ગણો ને તોય માર્યો 2 વાર ડબલ થઈ ગયા હોય. આ પૈસા 2 વાર ડબલ થઈ ગયા હોય. અને કિસાન ભાઈઓને નુકસાની, સરકારને નુકસાની. સરકારની તેજોરીમાં આમ જનતાના પૈસા છે, એ સરકારની તેજોરીમાંથી પૈસા રોકીને કાંઈ એનો કંઈ ફાયદો નહીં. 15 વર્ષ સુધી રોકીને પડ્યા રહ્યા. ખાલી બેંકમાં પડ્યો હોત ને આમનામ તો એમાં ડબલ થાત. પણ આમાં કંઈ કર્યું નથી મિત્રો. આવું કંઈ ધ્યાન જ નથી દેતા. એને બજારોમાં કાં બ્લોક પાથરવા, કાં સિમેન્ટ કોન્ક્રીટના રોડ કરવા, એ બધું કરવું છે. બાકી 1% કિસાન ભાઈઓ માટે 1% નથી ધ્યાન દીધું. અને વેમાં મળતા હતા આવું વરસ, અવારનું વરસ 100% વરસાદ નહીં થાય. શું કામ? એવું હવામાન છે. એ કુદરતી છે. એ મારા તમારા હાથમાં નથી. એ મારા કે તમારા હાથમાં નથી. એ કુદરતી છે અને હવામાન એવું છે. એને હિસાબે વરસાદ નહીં થાય. અને થાય તો એ કાકર બોકર જેવો થાય. એમાં વાવવામાં ધ્યાન રાખવાનું બધું. એ કિસાન ભાઈઓ જોકે એ તો સમજે જ છે કે ક્યારે હું વાવવું. એ મિત્રો, આમાં અમારે જળ સંચય કરવું ક્યાંથી? તમે વાતું કરો બેઠા બેઠા ત્યાં ઓફિસોમાં કે કિસાન ભાઈઓને ધ્યાન રાખવું જોઈએ. કિસાન ભાઈઓ કેમનું ધ્યાન રાખે ભાઈ? કિસાનભાઈથી તળાવ બંધાય, કિસાનભાઈથી ચેકડેમ બંધાય,
એના ખિસ્સામાં પૈસા છે? સરકારે કરવું જોઈએ. સરકારે વયસમાં બોરી બંધ બાંધ્યા હતા, એ બોરી બંધ તો ખેતીના ક્યાં ખોવાઈ ગયા ખબર નથી. ધૂળની બાચકા ભરીને રાખ્યા હતા, એ ધૂળના બાચકા પલળીને ધોવાઈ ગયા તરત જ. એ બીજે દિવસે જ ધોવાઈ ગયા હતા ભાઈ. 2 લાખ ને 3 લાખના એ ગાંઠું ફાળવીને ખિસ્સામાં નાખી લીધા પૈસા. આવા જળ સંગ્રહ કર્યા આની આથી હરહ ક્યાંય કર્યા નથી. જય જવાન જય કિસાન. આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અને ખબર પડે આપણે